લો બોલો, આ પીઆઈ મેડમનો એટીટ્યુડ તો જુઓ. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ કરવાની છે, પરંતુ એટીટ્યુડ જોતા તો એવું નથી લાગતું કે એ કોઈ પૂછપરછ કરાવવા માટે આવ્યા હોય, પરંતુ ક્યાંય કોઈ તપાસ કરવા જતા હોય તેવું લાગી રહ્યું છે. બગદાણા વિવાદ મામલો કે જેમાં એસઆઈટીની રચના કરવામાં આવી અને તે એસઆઈટીની રચના કર્યા બાદ આજે એસઆઈટી દ્વારા જે બંને પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, આ બે પીઆઈ છે, બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે પીઆઈ ડાંગર ત્યાં જે આઈજી ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની જે ગાડી છે તે ગાડી ઉપર પહેલા નજર કરો તો એ ગાડી નંબર પ્લેટ વગરની જોવા મળી રહી છે. એટલે કે આમને કોઈ કાયદો નથી નડતો એટલા માટે નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા. અને સાથે સાથે કહી શકાય કે જે રીતે પત્રકારો તેમને સવાલ પૂછવા માટે તેમની આગળ આગળ ચાલે છે, દોડે છે, પરંતુ તેમને કોઈ જવાબ આપવામાં રસ નથી લાગતો. આ રસ કેમ નથી લાગતો? કારણ કે ક્યાંક કંઈ ખોટું કર્યું હોય તેવા આક્ષેપ છે જે પીઆઈ મેડમ ઉપર કરવામાં આવેલા છે અને તે આક્ષેપ માટે થઈને આજે તેમને જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે. આખા મામલા વિશે ચર્ચા કરીએ તે પહેલા અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. બગદાણા વિવાદ મામલો. આ બગદાણા વિવાદ મામલે એસઆઈટી ઉપર જે અનેક સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા. કોળી સમાજના અનેક આગેવાનો છે કે જે એવું કહી રહ્યા છે કે એસઆઈટી ઉપર તેમને ભરોસો નથી, એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવો તેમને ભરોસો નથી. ત્યારે આજે એસઆઈટી દ્વારા જે બંને પીઆઈ હતા, પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, આ બંનેને સમન્સ મોકલી અને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અત્યારે હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે આજે પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થાય તેવી પણ એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પીઆઈ ડાંગર ત્યાં ગાડી પહોંચ્યા ત્યારે તેમની જે ગાડી હતી તે ગાડી જોતા સૌ કોઈ ચકિત થઈ ગયા. એક તો નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા, ત્યાં જે પ્રમાણે તે ઉતરી રહ્યા હતા અને ત્યાંથી જે પત્રકારો તેમને સવાલ કરી રહ્યા છે ત્યારે તેનો જવાબ આપવાનું તો દૂર રહ્યું, પરંતુ ક્યાંક તેમને જે ધક્કા મારીને આગળ વધી રહ્યા છે. ત્યારે આ મામલો વિવાદ છે તે વિવાદ દિન પ્રતિદિન વધુ ઉગ્ર બનતો જાય છે. કોળી સમાજમાં એક તરફ નવનીત બાલદિયા પોતે એવું કહી રહ્યા છે કે તેમને એસઆઈટી ઉપર ભરોસો છે, એસઆઈટી હવે તેમને ન્યાય આપશે તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોળી સમાજના અન્ય આગેવાનો છે જે સતત જે એસઆઈટી ઉપર સવાલો ઊભા કરી રહ્યા છે. અહીંયા મહત્વની વાત એ છે કે જે નવનીત બાલદિયા જે સતત ડે 1 થી એક જ વાત કરી રહ્યા છે કે આની અંદર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો રોલ છે, તેમના દ્વારા આખું આ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી ક્યાંય પણ તપાસમાં કે ફરિયાદની અંદર જયરાજ આહિરનું નામ નાખવામાં નથી આવ્યું અને તેને જ લઈને કોળી સમાજ સતત વિરોધ છે તે કરી રહ્યા છે, આવેદનપત્ર છે તે આપી રહ્યા છે. એસઆઈટી દ્વારા આજે આ જે બંને પીઆઈને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે પૂછપરછના અંતે આખરે એસઆઈટીનું શું ગઠન નીકળે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.